સુરત લોકસભાના સાંસદ મુકેશભાઈ દલાલના માર્ગદર્શન હેઠળ ઉત્તરાયણ રેલવે કરનાળા વિસ્તારમાં હજારો નાગરિકોની વર્ષો જૂની સમસ્યાના ઉકેલ માટે આજે એક મહત્વપૂર્ણ પગલું ભરાયું. વર્ષોથી વરસાદમાં પાણી ભરાવા, કાદવ કીચડ અને રોગચાળાના કારણે ત્રસ્ત બનેલા આ વિસ્તારની ખાડી પર પુરાણ કરી તેની ઉપર ડ્રેનેજ લાઈન નાખવા તેમજ સ્થાનિકોની સુવિધા માટે પાકા રસ્તાનું નિર્માણ કરવા માટે આજે સ્થળ પર સંયુક્ત નિરીક્ષણ કરવામાં આવ્યું. આ નિરીક્ષણમાં વોર્ડના માન્ય કોર્પોરેટરો, સંગઠનના હોદ્દેદારો, ભારતીય રેલવેના અધિકારીઓ અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્થળ પર જ પ્રસ્તાવિત કામગીરી બાબતમાં વિસ્તૃત ચર્ચા થઈ. બાળકોના શાળાએ જવાના રસ્તા, વડીલોની હાલાકી અને વરસાદી પાણીના નિકાલની સમસ્યાને સૌએ નજીકથી જોઈ. કામગીરીને ઝડપથી આગળ વધારવા માટે જરૂરી તકનીકી અને વહીવટી પ્રક્રિયાઓ અંગે પણ વિગતે વિચાર વિમર્શ કરવામાં આવ્યો. નિરીક્ષણ બાદ અધિકારીઓએ ખાતરી આપી છે કે પ્રશ્નના કાયમી અને જનહિતલક્ષી નિરાકરણ માટે જરૂરી રેલવે મંજૂરી વહેલી તકે મળે તે માટે સંબંધિત ઉચ્ચ કક્ષાએ અસરકારક રજૂઆત કરવામાં આવશે. સ્થાનિક લોકોને લાંબા સમયથી પડતી આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ આવે તે માટે તમામ વિભાગો વચ્ચે સંકલન સાધી કામગીરી આગળ વધારવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો. ઉત્તરાયણના રહીશો માટે આજે આશાનો નવો સૂરજ ઉગ્યો છે. સાંસદ મુકેશભાઈ દલાલની સક્રિયતાથી હવે ખાડી નહીં પણ ત્યાં પાકો રસ્તો અને વ્યવસ્થિત ડ્રેનેજ જોવા મળશે તેવી આશા લોકોમાં જાગી છે. જનતાની પીડા હવે ફાઇલોમાં નહીં, જમીન પર ઉકેલાશે. એ જ આજના નિરીક્ષણનો સૌથી મોટો સંદેશો છે.